અને ડેઝવાળા. તો એમાં તમારા એક્સરસાઇઝના ક્વેશ્ચન જોઈ લો સિમિલર. પેજ 26 ઉપર 10, 11, 12 છે. સો ફર્સ્ટ 10th ક્વેશ્ચનમાં છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 5 મંડેઝ ઇન અ મંથ ઓફ ફેબ્રુઆરી. 5 મંડે હોવા જોઈએ ફેબ્રુઆરીમાં, એ પણ લીપ યરમાં. તો આપણે કહી શકીએ કે લીપ યરમાં ટોટલ 29 ડેઝ હશે. 29 ડેઝ ઇન ફેબ્રુઆરી હશે ઇન અ લીપ યર. તો આપણે આ નંબર ઓફ વીક્સ કાઉન્ટ કરીએ. સો દેટ ઇઝ 29 ડેઝ અપોનમાં 7 ડેઝ ઇન અ વીક. તો આપણને આ 7થી ડિવાઈડ કરશો તો તમને 4 કમ્પ્લીટ વીક્સ મળશે. ફ્રેક્શન્સ આપણે અને જવા દઈએ. સો 4 કમ્પ્લીટ વીક્સ મળશે. તો હવે પાછા 4 ઇન્ટુ 7 ડેઝ ઇન અ વીક કરીએ. સો 28 ડેઝ ટોટલ હોય. તો આપણી પાસે 29 ડેઝ છે તો પ્લસ 1 ડે એક્સ્ટ્રા છે. એ એક દિવસ કયો આવી જાય ઓર એ એક દિવસ મંડે આવી જાય તો આપણને જે આ 4 કમ્પ્લીટ વીક્સ બરાબર 4 મંડેઝ મળતા હતા એની સાથે સાથે હજી એક મંડે મળી જાય. તો આ 1 ડે કયો હોઈ શકે? કાં તો 7 દિવસમાંથી કોઈ પણ એક હોઈ શકે. સો આપણે કહી શકીએ લેટ એ બી ધ ઇવેન્ટ of getting 5 Mondays in February in a leap year. સો ડાયરેક્ટલી મેં જેમ તમને કીધું ને કે તમે ડિફરન્સ જે આવ્યો એને પણ સીધો લખી શકો. એમ અપોન એ એટલે 1/7 જે છે એ ડાયરેક્ટલી એનો આન્સર આવી જશે. એના પછી ક્વેશ્ચન 10 પછી ક્વેશ્ચન 11 છે. હવે ક્વેશ્ચન 11માં તમને કીધું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 53 ફ્રાઇડેઝ ઇન અ યર. 53 ફ્રાઇડેઝ ઇન અ નોન લીપ યર. તો નોન લીપ યરમાં આપણે 365 ડેઝ હશે. તો આપણે નંબર ઓફ વીક્સ ગોતીએ તો આપણને કેટલા ફ્રાઇડેઝ આવ્યા એ ખબર પડે. સો ઇઝ ઇક્વલ ટુ 365 ડિવાઇડેડ બાય 7 ડેઝ ઇન અ વીક કરીએ. જો આ 365 ડિવાઇડેડ બાય આપણે 7 કરશું તો આપણને 52.14 આવે છે. પણ આપણે પોઈન્ટ પછીનું પોર્શન જવા દેશું. 52 કમ્પ્લીટ વીક્સ છે એવું આપણે કહી શકીએ. સો આ 52 કમ્પ્લીટ વીક્સ થાય. હવે વળી પાછા આપણે આને 52 મલ્ટીપ્લાઇડ બાય 7 ડેઝ ઇન અ વીક કરીએ. તો આ 52 ઇન્ટુ 7 કરવાથી આપણને મળે 364 ડેઝ. પણ આપણી પાસે હજી એક દિવસ છે એટલે ટોટલ 365 ડેઝ થાય. તો હજી એક દિવસ છે એ હજી ફ્રાઈડે આવી જાય તો આપણને આ 52 કમ્પ્લીટ વીક્સમાં 52 ફ્રાઈડેઝ મળી જતા હતા. અને એ એક એક્સ્ટ્રા દિવસ જો ફ્રાઈડે આવી જાય તો આપણને જે જોઈએ છે મળી જાય. તો આ ઉપર જેમ ક્વેશ્ચનમાં છે એમ ના લેટ એ બી ધ ઇવેન્ટવાળી કોપી. પછી પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. તો એ એક દિવસ ફ્રાઈડે આઉટ ઓફ 7 ડેઝ હશે તો એનો આન્સર પણ 1/7 જ આવશે. એના પછી 11th પછી 12th ક્વેશ્ચન જોજો. ક્વેશ્ચન નંબર 12 છે. એમાં તમને આપ્યું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 5 ટ્યુઝડેઝ ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ. હવે આ પણ જો બરાબર જોજો એટલે એકદમ જ ક્લિયર થઈ જશે. 5 ટ્યુઝડેઝ ઇન ઓગસ્ટ કીધું છે. હવે ઓગસ્ટમાં આપણને ખબર છે કે 31 ડેઝ હશે. તો આ 31 ડેઝ ઇન ઓગસ્ટ હશે. તો આપણે કહીએ કે નંબર ઓફ વીક્સ કેટલા થાય તો એનાથી આપણે ખબર પડે. નંબર ઓફ વીક્સ જે છે એ 31 ડેઝ ડિવાઇડેડ બાય 7 ડેઝ ઇન અ વીક કરીએ. સો 31 ડિવાઇડેડ બાય 7 કરીએ તો આપણને 5.28 એટલે આપણે કહી શકીએ કે 5 કમ્પ્લીટ વીક્સ મળશે. તો 5 કમ્પ્લીટ વીક્સ એટલે 7 4 28 થશે ને. 31 ડિવાઇડેડ બાય 7 4.42 આવશે. સો કમ્પ્લીટ 4 વીક્સ હશે. સો 4 વીક્સ ઇઝ ઇક્વલ ટુ 4 ટ્યુઝડેઝ થઈ જશે. હવે વળી પાછું આપણે 4 7 કરીએ તો 28 ડેઝ થાય. અને આપણી પાસે 3 એક્સ્ટ્રા દિવસ બચે જેનાથી ટોટલ 31 થતો હોય. તો એ 3 દિવસ કયા કયા હશે એ આપણે ચેક કરી શકીએ. કાં તો મેં તમને જેમ કીધું ને એમ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. જે એક્સ્ટ્રા ડેઝ આવ્યા એ 3 આઉટ ઓફ 7 પણ આપણે ડાયરેક્ટલી લખી શકીએ. પણ આવું શું કામ આવ્યું એના માટે આપણે કહી શકીએ કે જો આપણે 4 કમ્પ્લીટ વીક્સ છે તો 4 ટ્યુઝડે તો મળી ગયા. હજી એક ટ્યુઝડે જોઈએ સો દેટ આપણને 5 ટ્યુઝડેઝ મળે. તો એ જે 3 એક્સ્ટ્રા દિવસ બચ્યા એ કાં તો મંડે ટ્યુઝડે વેનસડે, ટ્યુઝડે વેનસડે થર્સડે, વેનસડે થર્સડે ફ્રાઈડે, થર્સડે ફ્રાઈડે સેટરડે, ફ્રાઈડે સેટરડે સન્ડે,
સેટરડે, સન્ડે, મંડે, સન્ડે, મંડે, ટ્યુઝડે, પછી મંડે, ટ્યુઝડે, વેનસડેથી સ્ટાર્ટ કર્યું હતું. તો અહીંયા તમે જુઓ કે ટ્યુઝડે ક્યાં આવે છે, તો એક મંડે, ટ્યુઝડે, વેનસડેમાં, ટ્યુઝડે, વેનસડે, થર્સડેમાં અને સન્ડે, મંડે, ટ્યુઝડેમાં. તો આ 3 ઓપ્શન્સ છે, જેમાં 3 દિવસમાંથી હજી એક દિવસ આપણને ટ્યુઝડે મળી જાય તો આપણને આ 4 પ્લસ આ 3 દિવસમાંથી એક ટ્યુઝડે પાછો મળે, એટલે 5 ટ્યુઝડેઝ થઈ જાય ઓગસ્ટમાં. તો આ 3 ઓપ્શન ફેવરેબલ છે આઉટ ઓફ 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલા માટે આ 3/7 આન્સર આવે છે એવું કહી શકાય. એટલે આ જોઈ લેજો, આ ડેઝવાળા છે અને આવા પ્રેક્ટિસ બુકમાં પણ ઘણા બધા છે.